તો આપ સારવાર કઈ રીતે કરાવશો એ પ્રેક્ષક મિત્રોને જણાવશો. ठीक है. फिशर बेसिकली इफ पेशेंट થોડું સચેત હોય જી. થોડું વહેલા આવી જાય તો બહુ સરળ છે ફિશરનો ટ્રીટમેન્ટ, વેરી વેરી ઇઝી. સરસ કેલ્શિયમ ચેનલ બ્લોકર ઓઇન્ટમેન્ટ્સ આવે છે વિથ જાયલોકેન મતલબ લોકલ એનેસ્થેટિક સાથે, જે અમે પેશન્ટને પ્રિસ્ક્રાઇબ કરતા હોઈએ છીએ, જેનાથી સંડાસ કરતી વખતે એમને દુખાવો ઓછું થઈ જાય. ના આ પ્રોસિડ્યોરથી કેલ્શિયમ ચેનલ બ્લોકર જે મેં તમને કહું છું યુઝ કરીએ છીએ અમે લોકો, ડેલ્ટિયાઝેમ, નિફેડિપિન, એનો ટ્યુબ આવે છે સ્પેશિયલી ફોર ફિશર. એનાથી જે એનલ કેનલના મસલ્સ છે એમને રિલેક્સેશન મળે એન્ડ ઓટોમેટિકલી જે ઘાવ પડી ગયા છે એમાં રૂચ આવવા મળે. ઇન ધોઝ કેસીસ જે લોકો રેગ્યુલર બહુ તીખું તળેલું ખાય અથવા જેમનો કોન્સ્ટિપેશનનો ક્રોનિક કોન્સ્ટિપેશનનો પેશન્સ છે એવા લોકોને આપણને સર્જિકલ રિસોર્ટ કરવું પડે. સર્જરી બી ફોર ફિશર તમને ટ્રીટમેન્ટ કમ્પ્લીશન માટે જો સર્જરી કરવું બી પડે કોઈને તો પ્રોપર ફિશરનો સર્જરી ઇઝ અ ડે કેર પ્રોસિડ્યોર. અચ્છા. इट इज प्योर डे केयर प्रोसीड्योर. इट कैन बी टेकन ऑन ओपीडी लेवल. आप पेशेंट में हमें एडमिट भी नहीं करता, साधारण एनेस्थेशिया और रीजनल ब्लॉक આપીને સાઈડમાં એક બીજું નવું ચીરો કરી દઈએ અમે, એને અમે લેટરલ સ્ફિન્ક્ટરોટોમી કહીએ. જી. ફિશરનો સર્જરીમાં લેટરલ સ્ફિન્ક્ટરોટોમી કરીને એક નવું ફિશર કરી દેવાનું, નવું ચીરો બનાવી આપવાનો. હવે આ ચીરો નીચે ફિશરનો છે એ બીમાર છે, બીમાર ચીરોને હીલ થતા ટાઈમ લાગે. ના જે ફ્રેશ ચીરો મેં સારી જગ્યાએ બનાવ્યા છે એ જલ્દી હીલ થઈ જાય. હવે જ્યારે સંડાસ પાસ કરવા જાય પેશન્ટ ત્યારે આ બી ખુલે આ બી ખુલે, એટલે એમને એટલું પ્રેશર પડે નહીં ના ગ્રેજ્યુઅલી નીચેવાળા જે બીમાર ફિશર છે દેટ સ્ટાર્ટ્સ હીલિંગ. જો ફિશર બહુ ક્રોનિક થઈ ગયા હોય તો એવા કેસીસમાં અમે પહેલા ફિશરને ફિશરેક્ટોમી એટલે ફિશરના ભાગને કાઢી નાખીએ છીએ, કાઢી પણ નાખીએ છીએ અને જોડે જોડે લેટરલ સ્ફિન્ક્ટરોટોમી કરીએ છીએ. બોથ ધ કેસીસ ઇટ કેન બી ડન ઓન ઓપીડી બેસિસ. અમે ડે કેર પ્રોસિડ્યોરમાં ફિશરનો સર્જરી કરીએ છીએ એન્ડ ખૂબ જ સરસ રિઝલ્ટ છે. પેશન્ટ ઇઝ વેરી વેરી સેટિસ્ફાઈડ. આ રિઝલ્ટથી પેશન્ટને બહુ સેટિસ્ફેક્શન હોય ઇન કેસીસ ઓફ ફિશર.